મારો ભત્રીજો કાંઈ હારે આવ્યું નથી, કાંઈ સાથે લઈ જવાના નથી. ધનાની ભૂમો પતવષ્ટ ગોષ્ઠે ભાર્ય કૃતવારે જનસ્મશાને દેહચ્છિદાયમ પરલોક માર્ગે કર્માનો ગો ગચ્છતિ જીવયેતા. માણસ કર્મ લઈને જન્મે અને કર્મ લઈને મરે છે. ઘણા છોકરાને આપણે એમ થાય કે આપણે પાપ કરવા ગયા હતા, આપણે ઇન્જેક્શન આપવું પડે, આપણે હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવા પડે. પણ જે છોકરો હમણાં જન્મો એ છોકરાને જન્મ થતા વેત આઈસીયુમાં રાખવો પડે. એ ક્યાં પાપ કરવા ગયો? એને ક્યાં પાપ કર્યું? આપણે બધા પાપ કર્યા છે એના પૂર્વનું. આગલા જન્મની અંદર એને કરેલું પાપ એને ભોગવવું પડે છે. માણસ જે કરે એને ભોગવવું પડે. આ કોઈ હારે આવ્યા નથી, કોઈ સાથે એકલા આવ્યા, એકલા જવાનું છે, બધું છોડીને જવાના છીએ. આવું સરસ મજાનું શરીર જોવે લામાં કોણ આવે? નરસિંહ મહેતા કહે સરોવર દેખીને આવ્યો આ હંસલો, સરોવર દેખીને આવ્યો આ હંસલો, ઓ સરોવર દેખીને આવ્યો આ હંસલો, સરોવર દેખીને આવ્યો આ હંસલો. પ્યાસ નહીં જલ કી ઓ ભાઈ, પ્યાસ નહીં જલ કી હો ભાઈ, પ્યાસ નહીં જલ કી હો, પ્યાસ નહીં જલ કી. સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો, સરોવર ઉડી ગયો હંસલો, એવા સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો, સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો. આસ નહીં જલ કી ઓ ભાઈ, આસ નહીં જલ કી હો, ખબર નહીં પલ કી बात करे कल की ओ भाई, बात करे कल की खबर नहीं कल की ओ भाई, बात करे कल की ओ भाई, बात करे कल. આવું સરોવર જોઈ આ જીવ હંસલો રૂપી જીવમાં પધારે, હંસલો પધારે અને પછી ઘણા એવરામાં રે. પણ ઉનાળાનો સમય, ગ્રીષ્મ ઋતુ આવે એમાં સરોવર હુકાઈ જાય અને સરોવર હુકાઈ જાય, હંસલો ઉડી જાય. પણ હું લઈને ઉડ્યો? આશા લઈને, આસ લઈ ઝલકી. ભાઈ બહેનો, આપણે મૃત્યુ પામીએ પણ આશા લઈને મૃત્યુ પામીએ છીએ. ઈચ્છાઓ, વાસનાઓ આને છોડવાની છે. આપણી ઈચ્છાઓ કોઈ બાકી ન રહેવી જોઈએ. અને એ શીખવાડે છે ભાગવત, કેમ મરવું છે. આ ભાગવત શીખવાડે મને તમને કેમ મરવું છે. આજની ખબર નથી ને કાલની વાતો કરીએ છીએ. એક પલની ખબર નથી. क्या भरोसा इस जिंदगी का, समा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा जिंदगी का, क्या भरोसा. દાસ હતા, મુસલમાન કવિ હતા પણ અદ્ભુત એને ભગવાનના પદો લખ્યા છે. દાસ હતા. નરસિંહ મહેતા અંતમાં કે શું કે છે? ભાવ ધરીને આમ ભણે નરસૈયો, ભાવ ધરીને આ ભણે નરસૈયો, એવા ભાવ ધરીને આમ ભણે નરસૈયો, ભાવ ધરીને આ ભણે નરસૈયો. સુમિરન એક તુજ કી ઓ ભાઈ, સુમિરન એક તુજ કી હો, સુમિરન એક તુજ કી હો, સુમિરન એક તુજ કી. એક બાર દર્શન જોને ગિરધારી, એક બાર દર્શન જોને ગિરધારી. આશા દર્શન की
खबर नहीं पल की बात करे कल की हो भाई बात करे कल की खबर नहीं कल की हो भाई बात करे कल की हो भाई बात करे कल की सती जल पावक गगन समीरा जल पावक गगन समीरा पंच रचित अधम शरीरा पंच रचित यह अदम शरीरा बस एक ज आशा हुई जी भगवान ने मलवानी इतना तो करना स्वामी जब प्राण तन से निकले गोविंद नाम लेकर जब प्राण तन से निकले यमुना नो किनारो होय गंगा नो किनारो होय अने सावरा हे बाके बिहारी तू मारी हामे उभो होय बस आ मागो भगवान पासे मारे यमुना तेड़ा નથી જોતા हे भगवान तू મને તેડવા આવજે તારી ફ્લાઇટ માં મારે આવવું છે તારી લક્ઝરી માં આવવું છે તારી તો લક્ઝરી એલસીડી વાળી છે સ્લીપિંગ છે આહા અદ્ભુત છે ઓમાં તો સિટિંગ કોચ છે ઈ મળે તો બાકી ગળદીમાં ઊભું ઊભા જવું પડે નરકના ધામમાં કારણ કે ત્યાં તો બહુ ગળદી છે ત્યાં તો ઘણાય જવા વાળા આમાં તો તમે એકલા જ એક સોફા ઉપર ભલે ને દિવાળી હોય વેકેશન છૂટ્યું હોય ઓમાં બહુ ગળદી થાય પણ ભગવાનની લક્ઝરીમાં ગળદી નહીં હોય ઈ લક્ઝરીમાં ભગવાન કે હે ભગવાન તારી લક્ઝરી મને તેડવા આવે મને તેડા રે એમ કેરા કદી ના આવે મારો નાથ તેડાવે બસ ભગવાન આવી પ્રાર્થના કરો હે ભગવાન તું મને તેડવા આવજો આવી ભગવાનને પ્રાર્થના કરો ભાઈ બહેનો 5 વસ્તુથી આ શરીર બને પૃથ્વી અગ્નિ વાયુ આકાશ અને તેજ હેમાં જે સ્ત્રી પોતાના 5 દિવસ બરોબર ધર્મના પાળે એના 6ઠા દિવસથી એના ગર્ભની અંદર હું 5 વસ્તુથી આ શરીર બનાવું છું પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશ પછી માં એ 5 વસ્તુ બનાવ્યા પછી એની અંદર હું 5 કર્મેન્દ્રિય મૂકું છું ગણજો ભાઈઓ બહેનો આ માણસનું શરીર કેટલાથી બને તત્વજ્ઞાનની કથા છે અઘરી છે પણ મજા આવે એવી છે આનંદ આવે એવી છે 5 કર્મેન્દ્રિયો કઈ હાથ પગ મુખ જનેન્દ્રિય મળદવા 5 ને 5 10 5 ભૂત 5 કર્મેન્દ્રિયો હે માં આ 10 મૂકા પછી પાછું 5 મૂકું છું હું 5 જ્ઞાનેન્દ્રિય જેનાથી મને તમને જ્ઞાન થાય કાન ચામડી આંખ જીભ અને નાક જેનાથી હું તમે જ્ઞાન પ્રાપ્ત કરીએ આંખ જોવાનું કામ કરે કાન સાંભળવાનું કામ કરે નાક શું ઘણા કે ભગવાને આ બધું એક લાઈનમાં આપ્યું કદાચ નાક વાહે આપ્યું તો આંખ્યું કદાચ અહીં આપ્યું હોત તો બધું કેવું ભગવાને ગોઠવું ઘણા ભગવાનના ફોલ્ટ ગાતે છે ઘણા એમ કે આ ઠાકી દઈ છે કદાચ ભગવાન એમાં બોલ સિસ્ટમ કરી હોત તો નટ સિસ્ટમ રાતે ઠાકી દઈ બહુ આના બોલ ખોલીને આ પગને મૂકી દીધો એક બાજુ હાથનો અહીંથી એમ બોલ ખોલીને મૂકી દીધો એક બાજુ પણ જો ભગવાને કદાચ એમ કર્યું હોત અને કોઈક રાતે પાનું ચોરી ગયું હોત તો પાનું ખોવાઈ જાય તો ભગવાનના ફોલ્ટ ગોતોમાં આપણા ફોલ્ટ બીજાને ગુણ જોવો અને આપણા દોષ જોવો બીજામાંથી હું લેવા જેવું છે બીજાના દોષ ક્યારેય ન જો આજે દુનિયા બીજાના દોષ જોવે છે ક્યારેય કોઈના દોષનું એમાંથી હું લેવાનું છે ઈ લ્યો ગુરુદત્ત મહારાજ એને વેશ્યાને ગુરુ બનાવી એમાંથી જ્ઞાન લેવાનું ભલે ની કુકર્મ કરતી હોય પણ એમાંથી જ્ઞાન લેવાનું છે જેમ પોતાના ગ્રાહકની રાહ જોઈને બેઠી હોય એમ તમે પણ ભગવાનની રાહ જોઈને બેસો આ ગુરુદત્ત મહારાજ ગિરનાર એની ગિરિકંદરા ઉપર આહા આપણે તો કાયમ દર્શન થાય જો ગુરુદત્ત મહારાજના ની ટોચ ઉપર બેઠેલા જીવનમાં 24 ગુરુ બનાવ્યા ભાઈ બહેનો જેનાથી મને તમને જ્ઞાન થાય
આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું, નાકથી સૂંઘવાનું, અને કદાચ ભગવાને બધા ઊંધું ઊંડું ગોઠવું હોત તો કોળિયો લેત હાથમાં, પછી સૂંઘાડવા ક્યાં જવું પડે? વાહે નાક આપ્યું ત્યાં જત. જો આમ કોળિયો હાથમાં લ્યો ને એટલે ચામડી તરત કહી દે ગરમ છે, મૂકી દે. હમણાં જીભ બોલશે ને કહે કાં બાપાને બહુ વાલા હતા, આંખમાં આવડા નીકળી જાય, મૂકી દે, મોઢામાં નહીં જાય, ચામડી તરત કહી દે ગરમ છે. જેવો કોળિયો લ્યો, ચામડી તો આમાંય છે, જીભમાંય ચામડી છે, પણ આ ચામડી એમ નહીં કે તે જે કોળિયો જે તે લીધું એ ખાટું છે, તીખું છે, ગળ્યું છે, મીઠું છે. કયા ચામડી? ચામડી તો આમાંય છે, જીભમાંય છે, પણ જેવું જીભમાં મૂકો અને તરત ફેક્સમાંથી જેમ કાગળ નીકળે મળે નીકળવા. ક્યાં ધ્યાન હતું? સિરિયલો જોતા હતા. આમાં મીઠું વધી ગયું છે, અહીંયા ધ્યાન રાખતા હોય તો બાપાનો ફોન આવ્યો લાગે છે. જેવી જીભ ઉપર કોળિયો જાય અને તરત જીભ કહેવા મળે. ચામડી તો બેયમાં છે, પણ જોવો તો ખરી જીભની અંદર રસેન્દ્રિય કીધી છે. જેવો કોળિયો લ્યો, આંખ જોવે, આમાં કચરો નથી, દેખામાં બહુ સુંદર છે, લાલ ચટક છે, મેંગો શ્રીખંડ છે, વ્હાઈટ નથી, મજા આવશે, મઠો છે. જેવો હાથમાં લ્યો, આંખ જોવે, અને જેવો મુખ પાસે લીધો નાક સૂંઘે. સોડમ બહુ સારી છે, બાદિયા નાખ્યા લાગે દાળમાં. નાક સૂંઘે, જીભ ઉપર મૂકો, અને જીભ રસેન્દ્રિય છે. આ 5 જ્ઞાનેન્દ્રિય છે: કાન, ચામડી, આંખ, જીભ અને નાક. 15 ને 5, 10 ને 5, 15. પછી ભગવાને 5 તન માત્ર મૂકી. હે માં, આ 5 મહિનાની અંદર હું એની અંદર 5 તન માત્ર મૂકું છું. કઈ તન માત્રા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કેટલા થયા? ગણજો. આ સ્કૂલ છે. વીસ, 15 ને 5, 20 થયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 ભૂત, 5 કર્મેન્દ્રિય, 5 તન માત્રા. કેટલા થાય? 20. અને પછી ભગવાન કહે છે કે હે માં, અંતકરણ ચતુષ્ટય. હે માં, મારી અંતકરણની 4 વેદનાઓ હું એની અંદર મૂકું છું. આ 20 નું બને ને પછી મારી અંતકરણની વેદના: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન મનન કરે, બુદ્ધિ વિચાર કરે, ચિત્ત ચિંતન કરે, અહમ અભિમાન કરે. મનના દેવતા ચંદ્રમા, બુદ્ધિના દેવતા બ્રહ્મા, ચિત્તના દેવતા નારાયણ, અહમના દેવતા શિવ. 20 ને 4, 24. હે માં, 5 મહિના, 4.5, 5 મહિનાની અંદર પૂર્ણ શરીર બનાવી દો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, 5 ભૂત, 20 થયા. 4 અંતઃકરણની વેદના: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. 24 અન્નમય કોષ, મનોમય કોષ. આવા હું કોષ મૂકું છું: વિજ્ઞાનમય કોષ, પ્રાણમય કોષ, આનંદમય કોષ. એમાંથી વનસ્પતિ વગેરેની અંદર મનોમય કોષ નથી હોતો, મન નથી હોતું. મન માનવીને જ છે, માટે માનવી. વૃક્ષમાં બધું હોય છે પણ મન નથી હોતું. 5 કોષ છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. હે માં, આ 24 નું તત્વ બને ને પછી સરોવર દેખીને આવ્યા હંસલો. કીધું ને આપણે નરસિંહ મહેતાએ, સરોવર દેખીને આવ્યા હંસલો, આસ લઈ જલ કી. હો ભાઈ, આશા છે જલની. આવું સરસ મજાનું નદીનો કિનારો જોવે અને હંસલો આવે. હલો, અહીંયા જે બહેનો બેઠા છે તેના પાછળના ભાગમાં જે મિત્રોની ગાડી પાર્ક કરી હોય તેઓ તાત્કાલિક ત્યાંથી હટાવી લે. ત્યાં પ્રદર્શન ગોઠવવાનું હોય, ત્યાં જે સામાન આવ્યો છે તાત્કાલિક ઉતારવાનું છે.
તો GJ5 AR 2499, GJ18 AA 4843 આ 2 નંબરની ગાડીઓ જેમનું પણ વાહન હોય તેઓ તાત્કાલિક હટાવી લે. અહીંયા દાનનો પણ અવિરત પ્રવાહ આવી રહ્યો છે. માત્ર ભાઈઓ કેમ આ પ્રસંગમાં, બહેનો પણ આપી રહ્યા છે. એવા જે બેન દીકરીએ આપ્યું છે એમણે એમના પિતાજીના નામે આપ્યું છે અને એમનો પરિવાર કાલે પણ અહીંયા આવવાનો છે. 501 રૂપિયા સ્વર્ગીય લાલજીભાઈ નારાયણભાઈ ત્રાપસિયા તરફથી અહીંયા પ્રાપ્ત થાય છે. તેઓ ભેસાણ તાલુકાના ભૂતપૂર્વ આગેવાન છે, બાહોશ નેતા હતા અને ધારી ગુંદાળીના. તેમની દીકરી ઇન્દુબેન હસમુખભાઈ તરફથી ખાખરા હળમતિયાવાળા તરફથી આ આપને દ્રવ્ય આ કાર્યમાં પ્રાપ્ત થયું છે. ધન્યવાદ ઇન્દુબેનને. આવી રીતે બહેનો પણ આ કાર્યમાં એમની શક્તિ મુજબ આપતા રહેશે. અહીંયા માનનીય શ્રી દલસુખભાઈ દેવશ્રીભાઈ નવસારી તેમના તરફથી 25,000 રૂપિયા રોકડા પ્રાપ્ત થયા છે. હવે એક વિનંતી છે મારી, જે લોકો દાન આપવા ઈચ્છતા હોય તેઓ ઓફિસમાં કાઉન્ટર ઉપર દાન લખાવી પોતાની પહોંચ પ્રાપ્ત કરશે. ત્યાંથી મને આપના નામ પ્રાપ્ત થશે. અહીંયા આપની ભાવ લાગણીનો કોઈ દુરુપયોગ કરી લાવો હું લખાવી દઉં છું એવી રીતે પૈસા લઈ કોઈ તત્વો આનો ગેરલાભ ન ઉઠાવે એટલા માટે મારી તમને વિનંતી છે. આપ જે પણ આપવા ઈચ્છતા હો ત્યાં ઓફિસમાં કાઉન્ટર ઉપર આપશો, પહોંચ પ્રાપ્ત કરી લેશો. ત્યાંથી આપનું નામ મારા સુધી પહોંચશે. સમયે સમયે આપના આ ભાવનાની, કાર્યની, સેવાની, સમર્પણની અમે નોંધ લેતા રહીશું. ધન્યવાદ. ફરી આપણે કથા પ્રારંભ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. હે માં, હું 24 તત્વથી 4.5 મહિને પૂર્ણ શરીર બનાવું. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, 5 ભૂત, 4 અંતકરણી વેદના, 20 ને 4 24. હે માં, 4.5 કે 5 મહિના થાય ને આ શરીર બને ને પછી એમાં હું મારું 25મું પરાતત્વ જીવ પધરાવું છું. અને માટે 4.5 મહિના પછી એ સ્ત્રી કોઈ ભગવાનની પૂજા કરી શકતી નથી. કારણ કે 2 જીવ એક જીવની પૂજા ન કરે. જ્ઞાનની દ્રષ્ટિએ 2 જીવ છે. અંદર એક જીવ બાળક અને એક માં, 2 જીવ થયા. 2 જીવ ક્યારે ઈશ્વરની પૂજા ન કરે આ જ્ઞાનની દ્રષ્ટિએ. અને વિજ્ઞાન એવું કહે છે કે 2 જીવ અંદર જે બાળક છે ને, વિજ્ઞાનની દ્રષ્ટિએ બાળક એને તકલીફ પડે. સ્ત્રી એક ધારી કે પણ બેસે તો એ અંદર રહેલું બાળક એને તકલીફ પડે. માટે એ જીવે ક્યારેય કોઈની પૂજા નહીં કરવાની. 4.5 મહિના પછી એક જગ્યાએ બેસવાનું નહીં, બહુ વાકા કામ નહીં કરવાનું, તીખું તળેલું આવું બધું બંધ કરવાનું. 4.5 મહિના બરાબર 4 મહિના પહેલા કરવા દેજો. ઘણા તો પહેલેથી ન કરવા દે. ઘણા બહેનો કે પૂજા જ નહીં, 4 મહિના લગી તેને પૂજા કરવા. 4.5 મહિના પછી એ સ્ત્રીએ જેના ઉદરની અંદર બાળક છે એને ક્યારેય કોઈ ભગવાનની પૂજા નહીં કરવાની. કારણ કે પૂજા કરો એક જગ્યાએ બેસવું પડે. તો આજનું વિજ્ઞાન અને આજનું જ્ઞાન, પેલા જ્ઞાન અને પાછળ વિજ્ઞાન છે. 2 સત્ય છે, પણ આજે હું ને તમે અસત્ય છીએ. સમજાતું નથી. એનું કારણ એ છે. બાકી જ્ઞાની સત્ય, વિજ્ઞાની સત્ય છે. તો હે માં, એની અંદર હું જીવ પધરાવું અને જીવ પધરાવ્યા પછી એ જીવ મારી સ્તુતિ કરે. માના ઉદરની અંદર, માનવ ઉદર એ જીવને નરક લાગે, નરકની ખાણ. નરકની અંદર જેવા દુઃખો છે એવા દુઃખી જીવને લાગે. માં જે ખાય બાળકને તકલીફ થાય. હે માં, પછી મને 4.5 મહિનાથી લઈને 9 મહિનાના એન્ડ સુધી મને પ્રાર્થના કરે. તસ્યો પ્રસન્નમ અવિતુ જગદ્વિદ છદાતનાતનો ભઈ ચલ સરકારવિંદમ સોહમ હૃદામિ શરણમ યકતો ભયમ મે હેનેન્દ્રસિગ તીર્દસોનુરૂપા. હે માં, આ જીવ આવી મને પ્રાર્થના કરે કે મને જન્મ આપ, ભગવાન હું તને ભૂલે નહીં. 9 મહિનાના એન્ડ સુધી મને પ્રાર્થના કરે અને 9મા મહિનાના એન્ડમાં મને એમ થાય કે આ જીવ મને ભૂલશે નહીં અને મને એમ થાય લ્યાને જન્મ આપું. અને હે માં,
એના 4.5 મહિનાથી કરેલું તપ 10મા મહિનાની શરૂઆતમાં હું એને જન્મ આપું, અને જેવો જન્મ આપું ને માં, અને તરત મને રડવા ઉવા ઉવા શબ્દથી ભગવાન હું આયા અને તું અહીંયા. હવે કાંઈ નહીં, મેં તને પ્રોમિસ આપ્યું હતું, બધું ભૂલી જાય. માના ઉદરની અંદર આપણે પ્રોમિસ કરીને આવ્યા હતા, હે ભગવાન હું તને નહીં ભૂલું, હું તને યાદ કરીશ, પણ આ જીવ ભૂલી જાય, માયા વળગે. પછી માં એના કર્મને અનુસાર જેટલા વર એના લેખા હોય ને એટલા વર આ દુનિયામાં રહે, અને 25 તથેનું બનેલું શરીર એના સમય પ્રમાણે હું મારું 26મું તત્વ મૂકું, અને પછી એના ભડાકા બોલાવી દે. દીકરીને કે દીકરાને જોવા આવતા હોય અને આપણે દૂધ પાક બનાવીએ, સારામાં સારા ફેટનું, ડેરીએ કે ભાઈ સારામાં સારા ફેટનું દૂધ આપજે, નબળું નહીં, સારા ફેટનું. આજે મારા દીકરાને જોવા આવે છે, એ સારામાં સારા ફેટનું દૂધ લ્યો, ફોલ 70 ફેટનું દૂધ આવે એ લ્યો. દૂધ એક ટોપ એક દૂધ હોય, એમાં સાધુ સાપ ચોખા બાસમતી 80 કિલો ચોખા નાખો, એમાં બદામ નાખો, 500 કિલો ને 1000 કિલો વાળી બદામ. ઝેનની બદામ અલગ હોય છે, ઝેન લોકોની બદામ 1000 કિલો આવે, આપણી 500 આવે. 1000 કિલો બદામ હોય એનો ભૂકો કરી મિક્સરમાં કરીને દૂધ પાકમાં નાખો, સરસ મજાની ઇલાયચી નાખો, કાજુના કટકા નાખો થોડા થોડાક, ઉપર એમ ડિઝાઇન દેખાય રીતના, સરસ મજાની ખાંડ નાખો, સારી ખાંડ, અને દૂધ પાક બનાવો. અને દૂધ પાક બનાવ્યા પછી કોઈ ઘરમાં હારો માણા હોય એને ચખાડો, અને એ ભાઈ ચાખે, અને દૂધ પાક જેવો પીવે ને તરત કહે હવે તમારા દીકરાને જોવા આવશે ને, એ દીકરાની નહીં જોવે, તમારી પ્રોપર્ટીની નહીં જોવે, અને તરત કહી દે લાઈક મી, તમારો છોકરો અમને ગમે છે, દૂધ પાક પીને કહી દે. એટલે માં ફૂલાય, વાહ આવું બધું દૂધ પાક, હા આવો બધો દૂધ પાક તમે કર્યો છે. 80 કિલો ચોખા નાખ્યા, 1000 કિલો બદામ નાખી, હારા ફેટનું દૂધ નાખ્યું છે, અમૂલનું, જેવું તેવું નહીં. પછી એ આવડો બધો ટોપ કર્યો હોય, એ ટોપમાં વધારે નહીં ભાઈ બહેનો, થોડુંક જ, એક જ ટીપું કેરોસીનનું નાખી દો. શું થાય? ઓલા જેટલા ચોખા 80 કિલો 1000 કિલો બદામ, કાજુ, ઇલાયચી, સારા મળી ઇલાયચી, એ બધાનો ભડાકો બોલાવી દે. કેરોસીનનું ટીપું પડે ને, આવડા મોટા ટોપમાં એક ટીપું કાફી છે, એ બધાનો ભડાકો બોલાવી દે. તો ભાઈઓ બહેનો, ભગવાન પણ આ 24-25 તત્વથી બનેલું શરીર, એમાં 26મું તત્વ કાળ નામનું તત્વ મૂકે એટલે આ બધાના ભડાકા ભૂલી જાય. 26 છે બધા કામ કરતા બંધ થઈ જાય. પરા તત્વ કાળ નામનું તત્વ મૂકે, કાલ આવીને કેસ તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, ઓ જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. કાલ આવીને મને તમને સમજાવશે, બધાને નોટિસ આપવા આવે છે. કાલ એમને નથી આવતો, કાલ આવીને કહેશે તારા કાનમાં, જાણે મારું મકાન, એને રૂવાબ કેવું હોય ને, આહા આ તો મારી મિલકત છે, મારું શરીર છે. આપણું શરીર હોય તો ભાંગે શું કામે? હાથ હું કામ ભાંગે? તાવ હું કામ આવે? કેન્સર હું કામ થાય? ઉધરસ શું કામ આવે? આપણું નથી ને એટલે ભાંગે છે, એટલે તાવ આવે, એટલે શરદી થાય. આપણું હોય તો ક્યારે થાય નહીં, પણ આપણું નથી. આપણું આપણે એને કેવું, વરસાદમાં ચોમાસામાં બહાર છાણા પલળ તો કેમ અંદર મૂકી દે? આપણા છે. પણ ભાઈઓ બહેનો, શરીર આપણું નથી, આ ભગવાનની મિલકત છે. એ ભગવાનની મિલકત ભગવાનને સોંપી દો. ભાડાનું મકાન છે, ભાડાનું લઈને આવ્યા છીએ, સોંપી દો. તો માને આવું દિવ્ય જ્ઞાન આપ્યું. હે માં બોલ, હવે તારી કઈ ઈચ્છા? માએ કીધું મારે તારી પૂજા કરવી છે. માએ પૂજા કરી અને
જ્યાં કાલે મનુરાજા, શત્રુપા રાણી, દેવહૂતિ ત્રણેય રેડ્યા હતા દીકરીને વળાવવા સમયે એ ત્રણેયના બિંદુ પીડા, એનું નામ પીડ્યું બિંદુ સરોવર. મહેસાણા, ઊંઝા, ઊંઝાની બાજુમાં સિદ્ધપુર નામનું ક્ષેત્ર, ત્યાં માને દીકરાએ મુક્તિ અપાવી. માટે અત્યારે પણ કોઈ માને મુક્તિ અપાવી હોય, મૃત્યુ પામેલી માને, તો દીકરો સિદ્ધપુરમાં જાય તો માને અહીંયા મુક્તિ મળે. સિદ્ધપુરમાં બાપને મુક્તિ આપવા માટે બિહારની અંદર ગયાજી અને 100 વાર કાશી, 1 વાર પ્રાચી. આપણા પ્રાચી ક્ષેત્ર સમસ્ત પિતૃઓનું. અને કથા એવી પણ છે કે આપણે ઉપલેટા કુતિયાણાની બાજુની અંદર ગોકર્ણ ગામ આવેલું છે. ત્યાં કુંવારા દીકરાને મુક્તિ મળે છે. કુંવારો દીકરો કોઈ મૃત્યુ પામે એને મુક્તિ આપવા માટે ગોકર્ણ, કુતિયાણા, એની આજુબાજુમાં મેં જોયું નથી, સાંભળ્યું છે. ગોકર્ણ એવું ગામ છે, એ ગામની અંદર કુંવારા દીકરાને મુક્તિ મળે છે. તો ભાઈઓ બહેનો, આવું બિંદુ સરોવર ત્રણે રેડા, એમાંથી બિંદુ સરોવર થયું. અને કપિલની પૂજા કરી અને માએ ભગવાનનું ધામ પ્રાપ્ત કર્યું. કપિલજી કલકત્તા, પેલાનું કલકત્તા ને અત્યારનું કોલકાતા, અત્યારના ભારતે નામ ફેર્યું, આજના રાષ્ટ્રએ કોલકાતા કહીએ એને. રામકૃષ્ણ પરમહંસ એની તપોભૂમિ. મા કાલી માતાજી 52 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ કલકત્તાની અંદર છે, જ્યાં મા કાલી છે. અને રામકૃષ્ણ પરમહંસની ઉપાસના કરી હતી, સ્વામી વિવેકાનંદના ગુરુ. આ કોલકાતા જ્યાં કાલી છે એના નામ ઉપરથી કલકત્તા પીર્યું, મહાકાળી. જે જગદંબા આદ્ય શક્તિ પાર્વતી, એના શરીરમાંથી એક ટુકડો ન્યા પીડ્યો હતો કલકત્તામાં. ત્યાં શક્તિપીઠ, આપણા ભારતની અંદર 52 શક્તિપીઠ છે. જે મા સતી પાર્વતી બપોરથી કથા આવશે. માતાજીના 52 ટુકડા કર્યા શરીરના, અને એ 52 ટુકડાઓ ભારતમાં અલગ અલગ જગ્યાએ પીડા. ગુજરાતમાં 2 જગ્યાએ પીડા, એક ગિરનારની ઉપર અંબાજી, એક રાજસ્થાન અંબાજીની સરહદે અંબાજી, જ્યાં સ્વયં માતાજી બિરાજે છે. દક્ષિણમાં મીનાક્ષી દેવી, ઉત્તરમાં વૈષ્ણવ દેવી, નેપાળમાં છે, બાંગ્લાદેશમાં છે, શ્રીલંકામાં છે, અને એક આપણા પાકિસ્તાનમાં પણ છે માતાજી શક્તિપીઠ. 52 શક્તિપીઠમાંથી એક પાકિસ્તાન બલુચિસ્તાન નામનું સિટી છે. આ બલુચિસ્તાનની અંદર હિંગલાજ માતાજી બિરાજે છે. આ 52 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પાકિસ્તાનની અંદર છે, જ્યાં સ્વયં માતાજી બિરાજે છે. આવા માતાજીના 52 અંગ, 52 જગ્યાએ પીડા, જેનાથી 52 શક્તિપીઠ કહેવાય છે. તો ભાઈ બહેનો, આવા કપિલ મુનિ એ સમુદ્રને કિનારે ગયા, જ્યાં ગંગા અને સમુદ્રનું મિલન છે. ભાઈ બહેનો, બધી જાત્રાઓ હરેક સમયે થશે. સારે તીર્થ 12 ગંગા સાગર 1 મકર સંક્રાંતિએ ત્યાં મેળો ભરાય છે. ગંગા અને સાગરનું મિલન છે. 14મી જાન્યુઆરીએ ત્યાં મેળો ભરાય છે કલકત્તાની અંદર. સારે તીર્થ 12 ગંગા સાગર 1 બધાય તીર્થો તો બહુ વારા ઘડીએ થાય, પણ આ ગંગા અને સાગરનું મિલન જીવનમાં એક જ વાર દર્શન થાય. ગંગા અને સાગર મળે છે. આ કથા યાદ રાખજો. કાલે બરોબર 11:15 વાગ્યા કથા આવશે આ કપિલની. પરમ દિવસે બપોરે ગુરુવારે પણ 11:15 કથા આવશે. ભાગવતની કથા બહુ ટાઈમિંગ વાળી કથા છે. કદાચ શ્રોતા કે વક્તા જો ટાઈમિંગ બાર વી ગયા તો કથા ક્યાં આવી જાય કે ખબર ન પડે. બહુ અઘરી કથા ભાગવતની. આજે આવી કથા પછી કાલે બપોરે આવે. આજે બપોર પછી ગુરુદત્ત મહારાજની કથા આવશે. એ ગુરુદત્ત મહારાજની કથા ટેક છેલ્લા દિવસે રવિવારે 9:15 વાગે કથા આવે. બાકી રામાયણમાં તો એકનો જ વંશ. રામદેવ રામાયણ વાંચો બસ, એમાં રણુજાની જ કથા, અજમલ એનો વંશ. પણ ભાગવત આમાં તો બધું આવી ગયું, બધું આમાં છે. અને બહુ ટાઈમિંગ વાળી કથા છે, તત્વજ્ઞાનની કથા છે. તો ભાઈ બહેનો, કથાથી આપણે 5 મિનિટ મોડા છીએ. તમારી અંદર બિરાજેલા ભગવાનની ક્ષમા ચાહું છું. એને થોડુંક 5 મિનિટ મોડું થયું.
તો તમારી અંદર બિરાજેલા પ્રભુની ક્ષમા ચાહું છું. કથાને સમય અનુસાર કથાને આપણે 5 મિનિટ મોડા છીએ, આપણે વિરામ આપીએ. વિરામ આપતા પહેલા હરિનામ સંકીર્તન કરી ફરીથી બપોર પછી ધ્રુવ ચરિત્ર, શિવ કથા, આવી બધી કથાઓ, ગુરુદત્ત મહારાજની કથા બપોર પછીના સત્રની અંદર 3:30 વાગે બધા શ્રોતાજનો આવી જજો ભગવાનના બીજા સત્રની અંદર સ્નાન કરવા માટે. આવો હરિનામ સંકીર્તન કરી કથાને વિરામ. હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નથી. હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નથી. હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં, શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં, શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નથી. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રી હરિનામ સંકીર્તન કરો. આનંદ નથી. થોડીક ભૂખ લાગે એટલે કસરત કરો, થોડુંક અંદર હાલે, કારણ કે બેઠા બેઠા તો ભૂખે નહીં લાગે. વોકિંગ કરો, વોકિંગ. તાલી ભરો. તાલી પાડી. હા, વોકિંગ કરવા જઈએ ને ભૂખ લાગે. વિદેશમાં ભૂખ લાગવા માટે દવા લેવી પડે, પણ ભારતમાં સુવિધા છે. ભગવાનનું કીર્તન કરો અને ભૂખ લાગે. ભગવાનની કથામાં નીંદર આવે. બાકી વિદેશમાં નીંદર લઈ આવવા માટે દવા લેવી પડે, પણ એ કથામાં નીંદર આવે. આવી નીંદર ઘણી કથામાં નીંદર આવે. આવજો ભલે નીંદર આવે, નીંદર તો આપે થા. માટે ભાવર પ્યાર છે હરિનામ સંકીર્તન. હાલડા ગાના. હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નથી. હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિ વિના શાંતિ નથી. વિના સુખ શાંતિ નહીં. શ્રી રામ વિના વિરામ નહીં, શ્રી રામ વિના આરામ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિ હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. મધુરી નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ
ભાગવત નારાયણ 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 ભાગવત નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી હરિનામ સંકીર્તન કરો નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હરિ 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 નારાયણ 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 બદ્રી નારાયણ 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 મધુરી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 કૃષ્ણ નારાયણ 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 કૃષ્ણ નારાયણ 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 કૃષ્ણ નારાયણ 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 કૃષ્ણ નારાયણ 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 હરિ ભજન વિના સુખ શાંતિ નહીં શ્રી રામ વિના આરામ નહીં શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં હરિ ભજન વિના શાંતિ નહીં श्री गिरिराज धरण की जय श्री गोवर्धन नाथ की जय श्री बाके बिहारी पुराण पुरुषोत्तम भगवान श्री रामदेव पीर की जय आपा की गानी श्री फोड़ियार मान बाबू श्यामेश्वर महादेव की गुरु श्री श्याम जी बाबू बाबूदास बाबू सर्वे संतन की जय सद्गुरुदेव की जय नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे 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 श्री वृंदावन बिहारी लाल की जय नाथ करुणा तणा छो सिंधो हरिनाथ करुणा तणा छो
શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે એક બિંદુ માને થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા. હારે મારું અંતર લેજો વાંચે. હારે મારું અંતર લેજો પાછી. હારે મારું અંતર લેજો વાંચે. હારે મારું અંતર લેજો પાછી. હારે નથી મહેંદી માલાની લખાતે. હારે નથી મહેંદી માલાલી લખાતી. હારે નથી મહેંદી માલાની લખાતે. હારે નથી મહેંદી માલાલી લખાતી. હારે એ તો પાને પાને પસરી જાતી શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે તો પાને પાને પ્રસરી જાતિ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે એ તો પાને પાને પ્રસરી જાતી શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે તો પાને પાને પ્રસરી જાતિ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે ભાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે તને સમજો ને શું સમજાવો. હારે તમે સમજો નહીં શું સમજાવો. હારે તમે સમજો ને શું સમજાવો. હારે તમે સમજો નહીં શું સમજાવો. હારે કયો તો અંતર ખોલી બતાવો. હારે કયો તો અંતરે ખોલી તપાસો. હારે કયો તો અંતર ખોલી બતાવો. હારે કયો તો અંતરે ખોલી બતાવો. હારે તારા ભક્તોની એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે તારા ભક્તોને એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે તારા ભક્તોની એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા
નાથજી લઈ જાજે તારા ધામ. 501 રૂપિયા પોપટભાઈ માનણભાઈ, 500 રૂપિયા વલ્લભભાઈ રૈયાભાઈ, 500 રૂપિયા ધીરુભાઈ લાલજીભાઈ સુડાવડ, 501 રૂપિયા મધુભાઈ વલ્લભભાઈ, 501 રૂપિયા ગંગાબેન પ્રેમજીભાઈ માવાણી, 1000 રૂપિયા ભોજદેગીરી, 501 રૂપિયા નાગજીભાઈ કાનજીભાઈ કાછડિયા સુરત, 501 રૂપિયા પોપટભાઈ પાચાભાઈ પાંસોડિયા કાનાવડલા, 500 રૂપિયા પૂનાભાઈ દુદાભાઈ દુદાજ સુડાવડ, 500 રૂપિયા હિંમતભાઈ મનસુખભાઈ વાક્યા, 511 રૂપિયા ગિરીશભાઈ વ્રજલાલભાઈ રાઠોડ સુરત, 501 રૂપિયા કિશોરભાઈ ખોડાભાઈ લાઠિયા સુડાવડ, 501 રૂપિયા ચંદુભાઈ જસવંતભાઈ હિરેપરા બગસરા, 1100 રૂપિયા શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. ચિંતાશંતહંતરો યત્પાદાંબુજણેવં સ્વાઈનાં તાનિજાચાર્યં પ્રણામી મહોર્મહોર. યદનુગ્રંથજંતો સર્વદુઃખાદિકતોદ્ભવેत् તમં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનં જનશલાકયા ચક્ષુરુમિલિतं યેન તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયશેષે લીલાક્ષીરાબ્ધિશાયિનઃ લક્ષ્મીસહસ્રલીલાભિષવ્યમાनं કલાનિધં. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્યોત્પંચધારદય મમ શ્રીકૃષ્ણાય નમઃ. હરે રામ 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 હરે હરે. સબ ભાઈઓ બહેનો કથા પહેલા કીર્તન થવું છે. આવો કીર્તનના માધ્યમથી ભગવાનને યાદ કરીએ. દરેક તાળી પાડે. કથા મંડપમાં બેઠેલા તમામ વાલા શ્રોતાજનો તાળી પાડીને મુખેથી બોલીને કથાને કીર્તન બે ભગવાનના અંગ છે, પણ કથા પહેલા ભગવાનના કીર્તનથી માધ્યમથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ હરે રામ. આવો ભાવથી બોલજો. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राधे 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 लोकाभिरामं रणरं